આ ગાડી ચલાવતા હતા. 1 મિનિટ રેખો. તો ગાડીમાં આવતા હતા એટલે ગરમી બહુ હતી, એટલે ગાડી એક તો ગરમીમાં પડી હોય એટલે ઠંડી થતાંય વાર લાગે, એસી હોય તોય. એટલે એટલી ગરમી લાગતી હતી એટલે મેં કીધું ઓલા મોબાઈલમાં જોવા દે, ઓલા માજીની જેમ આમ કરું. એક વાક્ય સરસ આવ્યું, મને બહુ ગમ્યું. એક બગીચો હતો ને, એમાં ઘણા બધા ઝાડ હતા. એમાં ઘણા બધા એવા હતા ને જેની અંદર ફળ નહોતા આવતા. પણ એક આંબો હતો ને, એ વર્ષો જૂનો હતો. આટલા વર્ષથી હતો તો એમાં ફળ વધતા જ જાય, ઘટે નહીં. તો એ આંબાનું નામ છોકરાએ રાખ્યું હતું દાદા બાપુનો આંબો. શું નામ રાખ્યું? દાદા બાપુનો આંબો. એટલે મારી કાકાએ કીધું એ કે બધાય જવાનું, દાદા બાપુના આંબાએ નહીં જવાનું. પહેલાં છે ને આવું કાર્બોરેટ ને પકવવાનું ને એવું નહોતું, એની જાતે જ પાકે કેરી અને નીચે પડે ને એ કેરીમાં જે સ્વાદ હોય ને એ અત્યારે ઓલી કાચી તોડીને કાર્બોરેટ નાખીને આ બધા કેમ આટલા રોગ વૈધા છે, કેન્સર જુઓ ને, કિડની ફેલ જુઓ ને, કેટલું બધું છે. આ બધું ખાવાનું જેવું. તો મારી કાકાએ કીધું છોકરાઓ બધે જવાનું, રમવાનું, દાદા બાપુના આંબા ઉપર કે નીચે જવાનું નહીં. છોકરાઓ કે સારું. હવે 4 વાગ્યા ને એટલે મારી કાકાએ કીધું સાંભળો, હવે હું ચા પાણી કરીને આવું છું, બહાર તાળું મારીને જાઉં છું, એટલે તમે કોઈ અંદર આવે નહીં. એટલે છોકરાઓ કે અમારે બહાર જવું હોય તો એ કે હું ન આવું ત્યાં સુધી બગીચાનું ધ્યાન રાખવાનું, કોઈએ બહાર જવાનું નહીં. એ કે હા બરાબર. જેવા મારી કાકા ગયા ને તાળું માર્યું ને, એટલે મારી જેવો હોય ને બધી, એ કે હાલો દાદા બાપુના આંબે. તો જોયું તો ઘણી કેરી પાકેલી હતી. એટલે કે પણ ચડે કોણ? એટલે 15-17 જણા હતા. એટલે આમ 5, એના ઉપર 4, એના ઉપર 3, એના ઉપર 2 અને એના ઉપર 1. હવે એક જરાક આગા પાછા થાય તો ધડો થઈ જાય, બરાબર. પણ રસેમાં હતો અને પાકેલી હતી. એટલે બીજા 3-4 જણાએ ના પાડી. એ કે ના, હવે મારી કાકાએ ના પાડી છે, દાદા બાપુના નહીં જવાનું. એ કે આંબા ઉપર. એ કે મારી કાકા ચા પીને આવશે ને ફ્રેશ થઈને, ત્યાં સુધી આપણું કામ તમામ થઈ જશે. અને કેરી છે ને બધાએ આ શર્ટ પહેર્યું છે ને ઇન કરી લેવાનું, અંદર નાખ દેવાની, એટલે કોઈને ખબર પડે નહીં. આપણે જેવા મારી કાકા આવે ને, અમે રમી લીધું, હાલો હવે ઘરે. વાત અલૌકિક કરવી છે. ચડી ગયા બધા, તોય કોઈ પહોંચી ન શક્યું. લો નીચે વાળો કે એ ભાઈ હવે ઉતર, મારે નથી કેરી ખાવી, જા અહીંયા મારો વાહો રહી ગયો. એ કે તો ઓલો ઉપરવાળો આમ કરે પણ ઉતરે નહીં. ઓલા નીચે વાળા કે આવું પડો બધા જાઓ, હું તો સમજાય ને. એક ખઈશો, એક બીજા રામ. એમાં એક હતો ને વાણિયાનો દીકરો હતો. વાણિયા છે ને હોશિયાર જ હોય. એણે કીધું આ કાંઈ ન કરાય, આ જો બધા પડ્યા ને વાગ્યું ને. એ કે તને તો કાંઈ નથી વાગ્યું. એ કે હું કે આમાં હતો, તમે બધાએ કીધું કેરી ખાવી છે ને તોડવી, મેં કાંઈ હા પાડી હતી. હું જોતો તો ઊભા ઊભા, વાણિયાનો છોકરો અંદર હતો જ નહીં. એ કે કેરી ખાવી છે ને? એ કે હા. પથરા લઈને મારો. પથરા માર્યા તો કેરી તો કેટલી બધી પડી, અને બધી લઈ લીધી.
માળી કાકા તાળું માર્યું ત્યાંથી ન આવ્યા, પાડી ઠેકીને આવ્યા, કાન પકડા બધાયના બરાબર. કેરી મૂકો, કેરી મૂકો. હવે જીવ હાલે કેરી મૂકતા આટલી મહેનત કર્યા પછી. એટલે વાણિયાના છોકરાએ સરસ કીધું, જે આનું અલૌકિક ભાવ જે મારે કહેવો તે, માળી કાકા આટલા બધા વૃક્ષો છે અહીંયા, એમાં કોઈ વૃક્ષ ઉપર ફળ નથી. જો અત્યારે જામફળનું છે પણ જામફળ નું આવે. ચીકુનું છે તો આમાં ચીકુય નથી કાકા. આખા ઓલામાં આવી ગરમીમાં કેરી જ આવે, આવે ને મારવાલા. માળી કાકા જેના ઉપર ફળ હોય ને એને બધા પથરા મારે, સમજ્યા બધા. પછી નીચે કાઉન્સમાં ભાવ લખ્યો હતો કે આજે પાછળ ખરાબ બોલવાનું મન કોનું થાય? જેનામાં કાંઈક હોય, જે કાંઈ સારું કાર્ય કરતા હોય. પણ જે મારી જેમ બેઠા રહેતા હોય એનું કાંઈ બોલે? કોઈ સારું અલૌકિક કાર્ય કરતા હોય, કોઈ દાન કરતા હોય, કોઈ મનોરથ કરતા હોય, કોઈ ધર્મશાળા બંધાવતા હોય, કોઈ છોકરાઓની ફી ભરતા હોય, કોઈ હોસ્પિટલમાં દવા દેવા જતા હોય, તમે જોજો બધા એનું સારું નહીં બોલે. સાચું ખોટું મારવાલા? હા ના તો બોલો. હા જો બોલ્યા ને, મને આ વાક્ય બહુ ગમ્યું કોકિલાબેનનું. એ કે મોઢે બધાય વખાણ કરે પણ પાછળ તો પાછા આટલું બોલતા જ હોય. બોલે ને જુઓ તો બોલા વાણિયાના છોકરાએ કીધું, માળી કાકા જેના ઉપર મીઠા ફળ લાગેલા હોય ને એને જ પથરા મારે બધાય. આ બધા વાંજિયા ઝાડને જે એમના ઠોલા ઊભા છે ને એને કોઈ ન મારે. અંદર લખ્યું તો પછી છેલ્લે કે તમે કાંઈ પણ સારું કાર્ય કરશો તો પથરા તો વાગવાના જ છે. એ પથરા ખાવાની ત્રેવડ હોય તો કરવા, નહીં તો છાનું મનું બેઠું રહેવું. પણ હું તો એવું માનું છું, વલ્લભને કેટલા બધા કાંટા ને કાંકરા ને ઝાખરા ને વાગ્યા હશે ને. આ ગાગા ગુગળ અત્યારે તો બહુ સરસ રસ્તો થઈ ગયો. આમને પૂછો, અમે લોકો 45-47 વર્ષ પહેલાં ગયા હતા, ગાડીનું હાલે એટલા કાંટા કાંકરા ને ઝાખરા હતા ને. આમણે 4-5 વાર તો ગાડી આગી પાછી લીધી હતી. તો વલ્લભ 550 વર્ષ પહેલાં પધાર્યા હશે કે ગુસાઈજી મારવાલા કેવું હશે? કોના માટે? આપણા માટે. એમણે વિચાર કર્યો હોત કે ભાઈ અહીંયા બેઠા બેઠા ઉપદેશ કરીએ. ના, દેવી જીવને શોધવા માટે થઈને મારા વલ્લભે 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. એ ઉઘાડા ચરણે, માથે જાપીજી, ઠાકોરજી વિના નહીં, સ્વયં પાકી, પોતે જ બનાવે, પોતે ધરાવે અને પોતે લે. વલ્લભ ક્યારેય કોઈને બનાવવા નહોતા દેતા હો મારવાલા. હવે એક નાની વાત, આપણામાં કહેવત છે, ભોળાના ભગવાન. બહુ ચતુર હોય ને, ભક્તિમાં ચતુરાઈની જરાય જરૂર નથી, કારણ કે આ ચતુર શિરોમણી છે. આપણે ગાઈએ છીએ ને, પરમ કૃપાળુ શ્રી વલ્લભનંદન કરત કૃપાની જ હસદે માથે, જે જન શરણ આયે અનુસરહી, ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથ.
પરમ ચતુર ચિંતામણી રાખત ભવદા રાવયો જાત ભજુ કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાણે શ્રી વિઠ્ઠલનાથ પરમ કૃપાળુ શ્રી વલ્લભનંદન. ચતુર ચિંતામણી આવ્યું ને, આ ક્યારે ગાયું તું? ટૂંકમાં કહી દઉં, લાંબુ છે બહુ, પણ ખાલી 2 મિનિટ અનુસંધાન કે ગુસાઈજી જ્યારે શ્રીજી બાવાની સેવામાં ગિરિરાજ ઉપર પધારતા હતા ત્યારે ગોપીનાથીના વહુજી પાયમા ગુરુ અને એમના લાલ પુરુષોત્તમજી અને કૃષ્ણદાસ અધિકારીએ નક્કી કર્યું કે સેવાનો અધિકાર તો ગોપીનાથજીના લાલ પુરુષોત્તમ લાલજીનો હોય, તો ગુસાઈજી કેમ સેવા કરે છે? નક્કી કર્યું કે ઉપર આવે એટલે કહેવાનું કે સેવામાં આપનો અધિકાર, આ લીલા છે મારા વાલા. ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ, એને કોઈ ના પાડી શકે, પણ આ બધી લીલાઓ છે. અંદર પધાર્યા એટલે કૃષ્ણદાસ અધિકારી જે રાજ સેવામાં નહીં, કેમ? સેવાનો શ્રીજી બાવાનો અધિકાર પુરુષોત્તમ લાલજીનો. ગુસાઈજી કે જેવી પ્રભુની ઈચ્છા, ક્યાંય એમણે ના નથી પાડી. અને પછી એટલો વિરહ થયો શ્રીજી બાવાનો કે ચંદ્ર સરોવર પર 6 મહિના વિપ્રયોગમાં બિરાઈ જાય. દર્શન કર્યા છે બધાય વિપ્રયોગની બેઠકના? કેટલાય કર્યા છે? વ્રજમાં કેટલા ગયા છે? તો વ્રજમાં ગયા હોય એટલે ચંદ્ર સરોવર પર કેટલા ગયા છે? તો ત્યાં મારા વાલા છે જ. જ્યાં જઈએ ને ત્યાં પૂછવાનું, શરમાવાનું નહીં. જો માયગા વિના માય નો પીરસે. તો ચંદ્ર સરોવર પર તો કેટલું બધું છે. વલ્લભના બેઠકજી છે, ગિરિરાજ બાવાના છે, ગુસાઈજીના ફૂલઘરના છે. પછી બહાર નીકળો એટલે આટલું મોટું શ્રીજી બાવાનું સ્વરૂપ છે, સ્વયં પ્રગટ થયેલું. અને શરદ પૂનમે રાસમાં પધરાવે છે. અને ગોકુળનાથજીના બેઠકજી છે, જ્યાં 6 મહિના સર્વોત્તમજીની ટીકા ગોકુળનાથજીએ કરી. આ બાજુ જમણી બાજુ જાઓ એટલે ગુસાઈજીના વિપ્રયોગના બેઠકજી છે. આ બાજુ પેલા ગોવિંદરાયજીના છે. અહીંયા સુરદાસજીની કુટી છે. દ્રઢયના ચરણન કરો ચોતરો છે. સવારે વહેલા જાઓ ને તો એવા મોર હોય, ટવકા કરતા હોય, કળા કરતા હોય, કોયલ બોલતી હોય. આ બાજુ ગૌશાળામાં ગાયો રાંભતી હોય અને પેલા બછડા દોડાદોડ કરતા હોય. આ બાજુ બ્રાહ્મણો ઊભા હોય અને વાતાવરણ એટલું સરસ હોય ને. સવારનો જે આનંદ છે ને વ્રજનો, એકાદ બેઠકે લેવો. પેલા અમે અમારા ભગવદીઓ વૈષ્ણવો જોડે જતા ને તો સવારે ઠાકોરજીને 5:30 વાગે જાપીજીમાં પધરાવે અને ગમે એક બેઠક જે જઈને કલેવું ત્યાં કરાવે. ઘરેથી ને અટકીમાં લઈ જાય. પહેલાં તો હાથે બનાવતા હતા, અમે જોયું છે. માનભોગ લઈ જાય કે પછી બદામનો શીરો લઈ જાય અને ત્યાં જઈને દૂધ લઈ ગયા હોય, મેવો ટૂંક કરે. જારીજી ભરેની બેઠકજીમાં ઠાકોરજી બિરાજે નારો, અને વાતાવરણ એવું સરસ હોય. તો વાત આપણે પરમ કૃપાળુની કરતા હતા. તો 6 મહિના ગુસાઈજી વિપ્રયોગમાં ચંદ્ર સરોવર પર બિરાઈ જાય અને 9 વિજ્ઞપ્તિ લખી. કેટલી? જે આપણે બધાએ વાંચવા જેવી છે. કેટલાય વાંચી છે આમાંથી ને? 1-2 જણાએ. જો શક્ય હશે ને મારી પાસે હશે ને તો આવતી 11 આપણે એક શ્લોક લેશો. એ છે ને પુસ્તક પ્રમાણે હોય, એ મોઢે ન બોલાય. એમાં ભૂલ પડે ને તો અર્થનો અનર્થ થઈ જાય.
એટલે એ ગ્રંથ પ્રમાણે જ લેવી પડે. હું ગોતીશ, મારી પાસે હશે તો આવતી 11 આપણે બધાય એક એક શ્લોક લેશું, પછી આપણે બાકીનો સત્સંગ સાંભળવી છે ને બધાય મારવાલા. હવે 6 મહિના થયા, ગુસાઈજી તો આવા થઈ ગયા. એમાં બહુ સરસ લખ્યું છે